કોઈ ભાજપ વાળો ખાલી 10 કામ તો ગણાવી દે ઉભા ઉભા કે આ 10 વસ્તુ છે એ ભાજપના રાજમાં બની, કે બહુ મોટી લાઇબ્રેરી બની ગઈ, બહુ મોટી કોલેજ બની ગઈ, બહુ મોટું સ્ટેડિયમ બની ગયું જે પહેલા નહોતું ને હવે બન્યું, બહુ મોટું આઈટી પાર્ક બની ગયું, બહુ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ગયું. કશું જ કાંઈ થતું નથી. નેતા અને નેતાના છોકરા સુખી થયા અને નેતાને મત આપનારા છે એ દુખી થયા. આ પરિસ્થિતિ બદલવા માટે હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે આ વખતે તમે અમને નિરાશ નહીં કરો. સુરતની અંદર ગયા 5 વર્ષ આમ આદમી પાર્ટી રહી તો 5 વર્ષમાં એક પણ વખત વેરો નથી વધવા દીધો. એટલી ફાઇટ લડાઈ અમે આમ આદમી પાર્ટી સુરતમાં લડી. જે હગા હોય પૂછી લેજો, 5 વર્ષમાં કાણી કોડી નથી વધવા દીધી. એક પણ વખત વેરો ને એક પાવલી ન વધવા દીધી આમ આદમી પાર્ટી જનતા માટે લડાઈ લડી. એફઆઈઆર થઈ કોર્પોરેટરો પર, જેલમાં ગયા, માર ખાધો, પણ ભાજપ સામે ઝૂક્યા નહીં. એનો પરિણામ, એનો ફાયદો સુરતની જનતાને મળ્યો. આ વખતે રાજકોટમાં પણ થઈ શકે એમ છે. દર વખતે વેરા વધીને આવે, લાવો પૈસા, લાવો પૈસા, એક જ મુદ્દાનો કાર્યક્રમ, વેરો લાવો, વેરો લાવો. અને કરોડો રૂપિયાનો વેરો ચૂકવા પછી સુવિધાના નામે મીંડું. પણ કોઈ સામાન્ય પરિવારનો દીકરો ડ્રગ્સના રવાડે ચડી જાય અને એ છોકરાનું પોતાનું ને આખા પરિવારનું ભવિષ્ય બરબાદ થઈ જાય, એનો જવાબદાર કોણ? આમ આદમી પાર્ટી, કેજરીવાલ, ભાજપ? કોણ એનો જવાબદાર? એના જવાબદાર પહેલા તો આપણે બધા પોતે. આપણે બટન જ્યારે કમળનું દબાઈ આવે ને એટલે એ કમળમાં આવેલા લોકો ડ્રગ્સ ને દારૂની દુકાન ખોલીને બેઠા છે. આપણે જવાબદાર. બેફામ ડ્રગ્સ આખા ગુજરાતમાં વેચાય છે અને કોઈ રોકટોક કરવા વાળું નથી. વિધાનસભામાં અમે અવાજ ઉઠાવીએ તો ગૃહમંત્રી અમારી સામે જેમ ફાવે એવી ભાષામાં વાર્તાલાપ કર્યા કરે છે. આજે રાજકોટ શહેરના માયણી ચોકમાં આમ આદમી પાર્ટીના અલગ અલગ વોર્ડના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા મળી એક જાહેર સભાનું આયોજન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં રાજકોટ શહેરના આ વિસ્તારના અલગ અલગ વોર્ડના આગેવાનો, કાર્યકર્તાઓ, નાગરિકો, મતદારો વગેરે હાજર રહી અને આ સભાની અંદર ખૂબ ઉત્સાહ સાથે એવો સંકેત આપ્યો કે આ વખતે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીને તક આપવાની છે. જે રીતે રાજકોટ હોય કે અમદાવાદ કે સુરત, બધા જ શહેરોની એક જ સમસ્યા છે કે પાર્કિંગ નથી. દરેક શહેરોમાં ગેરકાયદેસર બાંધકામોના રાફડા ફાટ્યા છે. આ રાજકોટની વાત છે, ના અમદાવાદની છે, આ સુરતની છે. દરેક શહેરોની અંદર સાફ સફાઈની સમસ્યા છે, પીવાના પાણીની. 30 વર્ષ સુધી ભાજપની સરકાર હોવા છતાં પણ 30 વર્ષ પછી શહેરોની અંદર પીવાનું પાણી ન હોય, શહેરોમાં સફાઈ ન હોય, શહેરોમાં શાળા ન હોય, શહેરોમાં સારો રોડ ન હોય, તો હવે ક્યારે આવશે? અને એટલે મેં જનતાને વિનંતી કરી છે કે 30 વર્ષ સુધી એમને તક મળી છે. એક તક આમ આદમી પાર્ટીના ભણેલ ગણેલ યુવાન, ઉત્સાહી, ઉર્જાવાન વ્યક્તિઓને મળે તો આ રાજકોટને આવનારા 10 વર્ષના વિઝન સાથે વિકસિત કરવાનું અમારું એક સપનું છે. અને એ સપના માટે થઈ જનતાના આશીર્વાદ અમને મળે, ઝાડુના નિશાન પર મત આપે એવી મેં વિનંતી લોકોને કરી.